નડિયાદના સંતરામ મંદિર સંચાલિત સ્કૂલના વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપને હેક કરી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. આરોપીએ જુદા જુદા 14 લોકોને ફોન કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી પ્રયાસ પંડ્યા નામના વ્યક્તિ પાસેથી તેણે ₹14,000 હોશિયારીપૂર્વક પડાવી લીધા હતા. જે મામલે પ્રયાસ પંડ્યાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમિયાન મહેમદાવાદ તાલુકાના નૈનપુર ખાતે રહેતા પ્રિતેશ પ્રજાપતિ નામના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રિતેશની તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અગાઉ 18 જેટલા જુદા જુદા ગુના આચર્યા છે, જેમાંથી 12 ગુના તો સાયબર ક્રાઇમને લગતા છે. અગાઉ તેની વિરુદ્ધ વલસાડ, રાજકોટ, બોરસદ, જામનગર, બનાસકાંઠા જેવા પોલીસ મથકોમાં સાયબર ક્રાઇમના ગુના નોંધાઈ ચૂક્યા છે. જેની અંદર ફરિયાદી છે પ્રયાગભાઈ સુરેશભાઈ પંડ્યા. તેઓ સંત ડુપ્લેક્સ નડિયાદ ખાતે રહે છે અને તેમની ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેન ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી ₹14,000 QR કોડ મોકલી અને માગણી કરેલી. પ્રયાગભાઈએ આ બાબતે ખાતરી કરતા આ કિંજલબેનના કોઈ રિલેટિવ નહોતા, પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટ્સએપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપી રીતે ઉપાડી લીધેલા તે એમને વિગત જાણવા મળેલી. જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરાવેલો, જે 472/25 ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66C અને 66D અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ગુનાની તપાસ દરમિયાન વિગતો જોવા જોઈએ તો સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એ સ્કૂલની અંદરના લગભગ 14 જેટલા વાલીઓ સાથે આ કામના આરોપીએ જુદા જુદા બહાના હેઠળ કે પોતે કોઈ પરિચિત વ્યક્તિ છે તેમ કહીને, અથવા તો સ્કૂલની અંદર કોઈ ઇવેન્ટ છે કે કોઈ અન્ય પ્રોગ્રામ છે કે સ્કૂલની અંદરના કોઈ ઓનલાઈન પેલા એના માટે પૈસાની જુદી જુદી માગણી કરેલી હતી. તો તે અનુસંધાને પણ પોલીસે આ જ ગુનાના આરોપીની તપાસ આરંભેલી. આરોપી જે બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવતો હતો અને જે મોબાઈલ ફોન નંબરથી વાત કરતો હતો તેની ડીપમાં તપાસ કરતા આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિ, રહેવાસી નૈનપુર, મહેમદાવાદનો જે વ્યક્તિ છે, એ વ્યક્તિ આ પ્રકારના આ જે ગુનાની અંદર સંડોવાયેલો હતો. પોલીસે તેને અટકાયત કરેલી છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો છે.